નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ વિશ્વભારતી વિદ્યાલયમાં 37મો આનંદનો મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બાળકોને બજારની શું પરિસ્થિતિ છે, આર્થિક સ્થિતિ શું છે તે સમજાવવામાં આવ્યા હતા। ધંધા આ સમયમાં કેવી રીતે થાય, ગ્રાહક કેવી રીતે આકર્ષાય તેવી બાળકોને સમજ આપી હતી। 20 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। પેસ્ટ્રી, પાપડીનો લોટ, ચણા દાળ, બટાકા ભૂંગળા, પટ્ટી સમોસા, પાસ્તા, બ્રેડ પકોડા, સુગર કેન્ડી જેવા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। શાળામાં છોટા ભીમ, મિંકી માઉસ જેવા સાથે આનંદ માન્યો હતો અને વિશ્વભારતી વિદ્યાલયના શિક્ષકો, બાળકો, ટ્રસ્ટીગણમાં ખુશીનું વાતાવરણ બની ગયેલ હતું। રિપોર્ટ મહેન્દ્ર વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર। આજ રોજ તારીખ 4 જાન્યુઆરી 2025ના શનિવારે વિશ્વભારતી વિદ્યાલયમાં 37મો આનંદ મેળો યોજાયો, જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક, ઉમંગપૂર્વક ભાગ લીધો। બાળકોને બજારની પરિસ્થિતિ સમજાવવા, તેમની આંતરિક શક્તિ ખીલવવા, નફો નુકસાન સહિતના કર્તવ્યો શીખવવા માટે વિશ્વભારતી વર્ષોથી આનંદ મેળો ઉજવતી આવી છે। વિદ્યાર્થીઓને બજારની પરિસ્થિતિ, ગ્રાહકને કેમનો આકર્ષાય, કેમના ધંધો થાય તેની સમજણ બાળકોને બહુ નાના પાયે વિશ્વભારતીમાં આપવામાં આવી રહ્યો છે। શાળામાં લગભગ 20 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં પેસ્ટ્રી, બાસ્કેટ ચાટ, પાપડીનો લોટ, ચણા દાળ, બટાકા ભૂંગળા, ઢોકળા, પટ્ટી સમોસા, લસ્સી, કોલ્ડ ડ્રિંક્સ, પાસ્તા, બ્રેડ વડા, પોપકોર્ન, સુગર કેન્ડી જેવા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। તદુપરાંત બાળકોને મનગમતું જમ્પિંગની પણ એક અનેરું આકર્ષણ અમે જમાવ્યું હતું અને શાળામાં છોટા ભીમ અને મિકી માઉસ જેવા કેરેક્ટર્સ વિદ્યાર્થીઓ સાથે આનંદ માણ્યો અને ફોટા પડાવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓનો આનંદ 4 ગણો થઈ ગયો હતો। વિશ્વભારતી છેલ્લા 37 વર્ષથી વિદ્યાર્થીઓના વિકાસ માટે આ રીતના અવનવા પ્રયોગો કરતી જ આવી છે અને એમાં અમને અમારા વાલી મિત્રોનો, શુભેચ્છકોનો ખૂબ સપોર્ટ મળતો આવ્યો છે। તેમની માટે વિશ્વભારતી તેમનો આભારી છે। થેન્ક યુ।